અને હવે સમાચારમાં આગળ વાત કરી છે સૌથી મોંઘા ગરબા સફેદ પરિંદેના આયોજકો સાથે ઠગાઈ થઈ છે। નવરાત્રી સમય પાસ મેળવીને પૈસા ન આપતા ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદના યુવકે પાસ ખરીદીને પૈસા નહોતા ચૂકવ્યા, સ્ક્રીનશોટ બતાવ્યા હતા। સફેદ પરિંદેના મેનેજરને પૈસા ન મળતા મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ગરબાના પાસ મેળવીને પૈસા ન આપનાર ઋષિલ શાહ સામે ફરિયાદ નોંધાઈ છે। વારંવાર પૈસા માંગવા છતાં ન આપતા 4.5 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી છે। સફેદ પરિંદેના મેનેજરે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, સફેદ પરિંદેના મેનેજરે ફરિયાદ નોંધાવી છે, શું છે મામલો? નવરાત્ર દરમિયાન ખૂબ જ પ્રખ્યાત થયેલા એવા સફેદ પરિંદે જે ગરબા આયોજન જે થતું હોય છે તેના મેનેજર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે 4.50 લાખ રૂપિયાના ઠગાઈની। સમગ્ર હકીકત એ પ્રકારની છે કે અમદાવાદના એક યુવકે 45 જેટલા પાસ ખરીદ્યા હતા અને તેના ઓનલાઈન પેમેન્ટ કર્યું હોવાના સ્ક્રીનશોટ જે સફેદ પરિંદેના મેનેજર છે તેમને મોબાઈલની અંદર મોકલ્યા હતા, પરંતુ આ પૈસા ખાતામાં જમા ન થવાના કારણે ફ્રોડ થયું હોવાની બાબત સામે આવી છે અને અમદાવાદમાં પાસ મેળવનાર અને પૈસા ન આપનાર ઋષિલ શાહ નામનો જે વ્યક્તિ છે તેમની સામે મેનેજર દ્વારા ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે। જી નિકુંજ, આભાર આપનો।